નમો દ્વૈ સવર્યંતાણમ નમો દ્વૈ સવર્યદાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિલસની દાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. એમાં કળશ 225 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. કળશ 225માં એ વાત આવી કે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના એ કઈ રીતે છે. ભૂતકાળના કર્મ, કર્મ એટલે જીવે કરેલા ભાવ, એનું પ્રતિક્રમણ, વર્તમાનમાં પરના લક્ષ્ય થતા ભાવ એની આલોચના અને ભવિષ્યને વિશે એવા કર્મની ભાવના એને માટે પ્રત્યાખ્યાન. એમ પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન જીવે કરવાના છે. ગઈકાલે આપણે એ વાતની ઘણી સ્પષ્ટતા કરી કે જીવ પરના કામો તો કરતો જ નથી. એટલે પર પદાર્થના કાર્યો મેં કર્યા અને એનું આ પ્રતિક્રમણ છે એમ નથી. કેમ કે પરના કાર્યો તો એ કરી શકતો જ નથી. કે પરના કાર્યો એ કરવાની ઈચ્છા ધરાવે છે એની વાત નથી. પણ જીવના જે ભાવ, કેમ કે જીવનું કાર્ય તો ભાવનું છે અને એવું એ કાર્ય કે જેને એ પોતાનું કાર્ય માને છે અને એમ જે કાર્ય થયું છે એના સંબંધીનું પ્રતિક્રમણ, એના સંબંધીની આલોચના અને એના સંબંધીના પ્રત્યાખ્યાનની વાત છે. પરના કાર્યોની તો વાત નથી. તો એ કાર્યો કરવું, કરાવવું અને કરવા પ્રત્યે અનુમોદવું, અને એ પણ મનથી, વચનથી અને કાયાથી. એટલે આપણને એમ લાગે કે આમાં 9 પ્રકાર થાય, પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એના 49 ભંગ કયા છે. અને એ 49 ભંગ કઈ રીતે છે એ પહેલા સમજી લઈએ. 49 ભંગ એ રીતે છે કે કૃત એટલે કરવું, કારિત એટલે કરાવવું અને અનુમોદન એટલે એની અનુમોદના કરવી. એ 3 અને એ 3ની સાથે મન, વચન અને કાયા. તો પહેલા જે 3 લીધા, કૃત, કારિત અને અનુમોદના, એ 3 લીધા એને બતાવવા માટે આપણે 3નો આંકડો મૂકીએ અને પછી એ 3ની સાથે આ મન, વચન અને કાયા એ 3ને એક એક કરીને પણ લઈ શકીએ. વળી એની સાથે એ બે ના જોડકામાં પણ લઈ શકાય અને 3 સાથે પણ લઈ શકાય. એટલે એમ કરતા એ 49નો આંકડો આવે છે. કૃત, કારિત, અનુમોદના એ 3 લીધા તે બતાવવા પ્રથમ 3નો આંકડો મૂકવો અને પછી મન, વચન, કાયા એ 3 લીધા તે બતાવવા તેની પાસે બીજો 3નો આંકડો મૂકવો. એટલે આ રીતે 33 એવો અંક થયો. હવે 33નો અંક જે મૂક્યો એ જ રીતે 3નો આંકડો પહેલા મૂક્યો કૃત, કારિત અને અનુમોદના માટે. તો પછી મન, વચન, કાયા એ 3માંથી 2 લઈએ તો 3ની પાસે 2નો આંકડો મુકાય.
એટલે એ 32 ની સંજ્ઞા થઈ. હવે 32 ની સંજ્ઞામાં તો એમ પણ થાય કે મન કાયા પણ લેવાય અને મન અને વાણી એમ પણ લેવાય. એટલે એમાં પણ પાછા 3 પ્રકાર થઈ શકે છે. એટલે એ સમજાવવા માટે થઈ અને આપણે એને વિસ્તારપૂર્વક લઈશું તો ખ્યાલમાં આવશે કે કઈ રીતે એ થાય છે. પછી એ જ રીતે 3 ની સાથે એક જ લેવામાં આવે તો 31 નો આંકડો થાય. પહેલા આપણે 33 નો આંકડો કર્યો, 32 નો કર્યો, 31 નો કર્યો અને એ બધામાં જે અનેક ભંગ થતા કુલ 49 ભંગ થાય છે. તો પેલા 49 ભંગને સમજીએ, ત્યાર પછીથી કળશ 226 આપણે લઈશું. કોઈને એમ થાય કે આટલી બધી ડિટેલ કરવાની જરૂર શું પડી, માત્ર આમનામ જ કહી દીધું હોત તો ચાલત ને. પણ એની જરૂર છે, કેમ કે જીવના જે ભાવ થાય છે ને એ રીતે હોય છે. એવા અનેક પ્રકારે એ ભાવ થાય છે. એટલે જેટલા શક્ય પ્રકાર છે એ બધા જ આચાર્ય ભગવાને અહીંયા સમજાવવા છે, એટલે એમ લીધું છે. તો સમયસારમાં કળશ 225 પછી કહે છે કે હવે ટીકામાં પ્રથમ પ્રતિક્રમણ કલ્પ અર્થાત પ્રતિક્રમણનો વિધિ કહે છે. પ્રતિક્રમણ કલ્પ એટલે પ્રતિક્રમણનો વિધિ. પ્રતિક્રમણ કરવું છે તો પ્રતિક્રમણ શેનું કરવું છે એની વાત પહેલા 225 કળશમાં આવી. પણ હવે કયા કયા ભાવનું પ્રતિક્રમણ કરવું છે એ દરેક ભાવને આચાર્ય ભગવાને લીધો છે. એટલે એમાં 49 ભંગ થયા. 49 ભંગ નું પ્રયોજન એ છે કે આટલા પ્રકારે એ ભાવ કરે છે. તો એટલા જ પ્રકાર ભૂતકાળમાં પણ કર્યા છે, એટલા જ પ્રકાર વર્તમાનમાં પણ હોય અને એટલા જ પ્રકાર ભવિષ્યને વિશે પણ હોય. તો એ 49 ભંગને આપણે એટલા માટે સમજીએ છીએ કે આ રીતે મેં કર્મ ભૂતકાળમાં કર્યા, આ રીતે કર્મ હું વર્તમાનમાં કરું છું અને આ રીતે હું કર્મ ભવિષ્યમાં કરવાનો ભાવ કરું છું. તો એ 3 માટે આ 49 ભંગ છે એ સમજવા જરૂરી છે. કેમ કે પ્રતિક્રમણ કરીએ છીએ, પાછા ફરીએ છીએ, સ્વરૂપ તરફ વળીએ છીએ, તો માત્ર હું બધા ભાવોથી પાછો વળું છું એમ કહીએ એટલે એની ડેપ્થમાં જવાતું નથી. અંદરમાં એમ થવું જોઈએ કે કયા કયા કર્મ મેં કર્યા, એટલે કયા કર્મ કર્યા. અનેક પ્રકારે એને અસંખ્ય પ્રકારે ભાવ કર્યા છે. તેમાં અનેક પ્રકારે, એક કરતા વધુ પ્રકાર 49 પ્રકારે ભાવ થયા છે. અને પછી ભાવ તો અસંખ્ય થયા છે. અનંત ભાવની અંદર પછી દરેક ભાવમાં એવા અસંખ્ય ભાવ થયા છે. એટલે એ બધાનું પ્રતિક્રમણ કરીએ છીએ તો યાદ કરીને કરવું જોઈએ. જો આપણે આપણી પોતાની કોઈક વાત હોય ને એને કોઈકને કહેતા હોઈએ ને આપણી મહત્તા દર્શાવતા હોઈએ ત્યારે આપણે કેટલું બધું ઝીણું ઝીણું કરીને કહીએ છીએ, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું. તો એ રીતે જયારે પ્રતિક્રમણ કરવા બેઠા છીએ ત્યારે આપણી ઝીણામાં ઝીણી જે ભૂલો છે એને યાદ કરી અને ત્યાંથી પાછા ફરવું છે. એટલે એને હંમેશને માટે છોડી દેવી છે. પછી જીવનમાં એ ક્યારેય એના તરફનો વિકલ્પ પણ ના આવે કે એ મેં કર્યું હતું, મેં કરાવ્યું હતું, મેં એ ઈચ્છ્યું હતું અને બીજાએ એ કર્યું હતું, મેં એવું કોઈ કરતું હતું એને મેં સપોર્ટ કર્યો હતો. આ બધું જ આપણે કાઢી નાખવું છે. સર્વ પ્રકારે પ્રતિક્રમણ કરવું છે. એટલે એ 49 ભંગને આપણે સમજી રહ્યા છીએ. તો પ્રતિક્રમણ કરનાર શું કહે છે? પ્રતિક્રમણ કરનાર કહે છે કે જે મેં પૂર્વે કર્મ કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું અને એ પણ
મનથી વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત્ય મિથ્યા હો. કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું એ સંસારનું બીજ છે, એ ભવ ભ્રમણનું કારણ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે જે બુદ્ધિ આવી, એને છોડવાની બુદ્ધિ આવી, ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડ્યું. તે જ તેનું મિથ્યા કરવું છે. આપણે બોલીએ ને કે એ મારું દુષ્કૃત મિથ્યા થાવ, મિથ્યા હો, એનું પાપ મિથ્યા થાવ. પણ પાપ તો ભાઈ લાગી જ ગયું છે, એ તો બંધ પડી જ ગયો છે. પણ એ મિથ્યા હતું અને હવે એ મિથ્યા હતું એમ સ્વીકાર કરીને સ્વરૂપ તરફ વળવું છે, એટલે હવે એના ભણી જોવું જ નથી. એ ભૂતકાળ જે થઈ ગયો છે એને ફરીથી કરવો નથી, રિપીટ તો કરવો નથી, પણ હવે એનું સ્મરણ પણ કરવું નથી. એનું મમત્વ છોડવું છે કે એ મેં કર્યું હતું એમ પણ હવે રાખવું નથી. ભૂતકાળને વિશે શુભ ભાવ કર્યા છે તો એ પણ હવે તો કાઢી નાખવું છે કે ના ના, એ વાત પણ મારામાં હતી નહીં, મેં એ કરી નથી. એટલે એમ એના પ્રત્યેનું મમત્વ છોડવું છે અને એ જ એનું મિથ્યા કરવું છે. એટલે કે એ મિથ્યા છે એમ સ્વીકાર કરવો છે. આવું પ્રતિક્રમણ કરવું છે. અને આવું પ્રતિક્રમણ કરવાનું કારણ શું છે કે હવે આપણે સમજ્યા છીએ કે આ ભાવ રૂપ કર્મ એટલે કે કર્મ ચેતના છે એ સંસારનું બીજ છે, અને એ જ રીતે કર્મ ફળ ચેતના છે તે સંસારનું બીજ છે. અને હવે મારે એ જોઈતું નથી. એ કાર્યો નકામા કાર્યો હતા, એ દુષ્કૃત હતું. તો એ દુષ્કૃત છોડવા લાયક છે. એટલે એને છોડવા લાયક જાણીને, એટલે અહીંયા શું શબ્દ મૂક્યા છે કે તે દુષ્કૃત પ્રત્યે હેય બુદ્ધિ આવી ત્યારે. દુષ્કૃત પ્રત્યે હેય બુદ્ધિ ક્યારે આવી છે કે આપણે સમજ્યા કે આ કાર્ય જીવનું હોઈ શકે નહીં, અને એવું કાર્ય પોતાનું માનવાને લીધે આશ્રવને બંધ થયા અને એને લીધે ભવના ભ્રમણ થયા છે. હવે એ મારે જોઈતું નથી, એ છોડવા લાયક છે એમ એના પ્રત્યે હેય બુદ્ધિ આવી ત્યારે હવે આ જીવ એટલે કે હું પ્રતિક્રમણ કરનાર તેના પ્રત્યેનું મમત્વ છોડું છું. જે ભૂતકાળમાં જે કાર્યો કર્યા એના પ્રત્યેનું મમત્વ છોડું છું. એમ એને મિથ્યા કરવાનું છે. મારું દુષ્કૃત મિથ્યા હો એમ બોલવાથી મિથ્યા થાય એમ નહીં, પણ અંદરમાં એવો ભાવ પડ્યો છે કે વાસ્તવમાં એ મારું કાર્ય હતું નહીં, અને એમ કરવાને લીધે મને ઘણા ભવના ભ્રમણો થયા છે, અને એ છોડવા લાયક જ છે. એ મારો દોષ હતો, એટલે એવા મિથ્યાત્વનો ત્યાગ કરું છું. એમ એને મિથ્યા કરવાનું છે. એ દુષ્કૃતને એમ મિથ્યા કરવાનું છે. ફરીથી વાંચીએ કે જે મેં પૂર્વે કર્મ કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, અને એ પણ મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. મિથ્યા હો તો શું મિથ્યા હો? એમાં ભાવ કેવો પડે છે તો તે છે કે કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે. એમ જાણીને, એમ સમજીને તે દુષ્કૃત પ્રત્યે છોડવા લાયક છે એવી બુદ્ધિ લાવીને, એટલે કે તે દુષ્કૃત પ્રત્યે હેય બુદ્ધિ આવી છે ત્યારે હવે જીવ તેના પ્રત્યેનું મમત્વ છોડે, એટલે કે હું એનું મમત્વ છોડું છું એમ એનું મિથ્યા કરવું છે. એ દુષ્કૃતનું મિથ્યા કરવું થાય છે. આ એક બોલ થયો. આગળ બીજો બોલ કહે છે કે જે મેં પૂર્વે કર્મ કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. જુઓ, પહેલા આ
કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું એ ત્રણ વસ્તુ જે છે એને તો રાખી. એટલે આપણે શરૂઆતમાં આ ભંગને સમજવા માટે લીધું ને 3 નો આંક, તો આ 3 વસ્તુને તો રાખી. એટલે પહેલા બોલમાં તો 3 ની સાથે બીજી 3 વસ્તુ મન, વચન અને કાયા ત્રણે 3 ને લીધા, એટલે ત્યાં 33 નો આંક થયો. કર્મ કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું એમ 3 વસ્તુ થઈ. એને માટે તગડો મૂકીએ અને પછી મન, વચન અને કાયા એને માટે બીજો તગડો બાજુમાં મૂકીએ તો 3 ની સાથે 3 નું કોમ્બિનેશન એ પહેલા બોલમાં લેવામાં આવ્યું, એટલે ત્યાં 33 નો આંક થયો. હવે અહીંયા બીજા બોલમાં એ વસ્તુને કઈ રીતે લીધી છે કે 3 નો આંક કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું એ મનથી તથા વચનથી, એટલે 2 જ વસ્તુ લીધી, કાયાથી નથી લીધું. એટલે 3 ની સાથે 2 મૂક્યા, 3 ની સાથે 2 મૂક્યા. અને એના વિશે પણ એ જ ભાવ ભાવ્યો કે એ મારું દુષ્કૃત મિથ્યા હો, એમ બીજો બોલ કર્યો. એના પછી ત્રીજા બોલની અંદર મેં કર્યું, કરાવ્યું અને કરતો હોય એનું અનુમોદન કર્યું, એટલે એ 3 વસ્તુ તો એ જ રાખી. એટલે 3 નો આંક તો પહેલો તો એ જ રાખ્યો, પણ એની સાથે 2 વસ્તુ લીધી. કઈ 2 વસ્તુ લીધી? મન અને કાયા લીધા. બીજા બોલમાં મન અને વચન લીધા હતા, ત્રીજા બોલમાં મન અને કાયા લીધા, એટલે 3 ની સાથે 2. એમ એ મારું દુષ્કૃત મિથ્યા હો, એ જ ભાવના ફરીથી ભાવી. એ ત્રીજો બોલ થયો. અને ચોથા બોલની અંદર પહેલા 3 વસ્તુને તો એ જ રીતે રાખવામાં આવી કે કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, એ 3, અને એની સાથે 2 લેવામાં આવ્યા, વચન તથા કાયાથી. એટલે ફરી પાછો 3 ની સાથે 2, એમ 32 નો આંક થયો. એટલે આ રીતે 3 ની સાથે પહેલા બોલમાં 3 લેવામાં આવ્યું, અને બીજા બોલમાં 3 ની સાથે 2, ત્રીજા બોલમાં પણ 3 ની સાથે 2, અને ચોથા બોલમાં પણ 3 ની સાથે 2 લેવામાં આવ્યા. પણ કોમ્બિનેશન જુદું જુદું થયું. 3 ની સાથે બીજા બોલની અંદર મન અને વચન લીધા, ત્રીજા બોલની અંદર 3 ની સાથે મન અને કાયા લીધા, અને ચોથા બોલની અંદર એ 3 ની સાથે વચન અને કાયા લીધા. આમ આ રીતે 4 બોલ થયા. આપણે આ ભંગ સમજી રહ્યા છીએ, 49 ભંગ સમજી રહ્યા છીએ. હવે આગળ કહે છે, 5મા બોલમાં કહે છે કે મેં પૂર્વે કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું. એ 3 વસ્તુને તો બરાબર એની એ જ રાખી, પણ એની સાથે માત્ર એક જ લીધું, મન લીધું. મેં કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એટલે 3 ની સાથે 1 લીધો. એમ એ 5મો બોલ થયો. એ જ રીતે કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, એ 3 ની સાથે બોલ લીધો, વચનનો લીધો. એટલે એ વચનથી એ મારું દુષ્કૃત મિથ્યા હો, એમ એ 6થો બોલ લીધો. શું કહ્યું? મેં કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય એનું અનુમોદન કર્યું વચનથી. 5મા બોલમાં મનથી, 6થા બોલમાં વચનથી. એટલે 3 ની સાથે 1 લેવામાં આવ્યું. અને 6થા બોલ પછી 7મા બોલની અંદર એ 3 કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું એની સાથે કાયાથી. એમ એ મારું દુષ્કૃત મિથ્યા હો. એટલે અહીંયા 3 ની સાથે 1 લેવામાં આવ્યું, એટલે 31 નો અંક લીધો. એમ આ 7 બોલ થયા. હવે આગળ કહે છે 8મા બોલમાં કે કર્યું, કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી.
તે મારું દુષ્કૃત મિથ્યા હો. અહીંયા મેં કર્યું અને કરાવ્યું. હવે 3 બોલની જગ્યાએ 2 બોલ લીધા. પહેલા 3 બોલની સાથે લેવામાં આવ્યું હતું, હવે 2 બોલની સાથે લેવામાં આવે છે. તો કહે છે કે 2 બોલની સાથે શું બોલ લીધા? કર્યું અને કરાવ્યું. એ 2 બોલની સાથે મનથી, વચનથી અને કાયાથી. એટલે હવે 2 ની સાથે 3 લીધા. એ મારું દુષ્કૃત મિથ્યાઓ, એમ એ 8મો બોલ થયો. એ જ રીતે 2 ની સાથે હવે બીજા 3 બોલ લે છે ફરીથી. તો એમાં કર્યું અને અન્ય કરતો હોય તેને અનુમોદ્યું, એમ 2 લીધા. એ 2 ની સાથે મનથી, વચનથી તથા કાયાથી. એટલે અહીંયા પણ 2 ની સાથે 3, 23નો આંકડો થયો. એમ એ 9મો બોલ થયો. અને એ રીતે આગળ એ રીતે કરાવ્યું અને અન્ય કરતો હતો તેને અનુમોદ્યું, એવા 2 બોલની સાથે મન, વચન, કાયાથી. એમ એ 10મો બોલ લીધો. એટલે આ રીતે આ 23નો આંકડો આવ્યો. હવે આગળ કહે છે કે જે મેં પૂર્વે કર્યું અને કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. એટલે 2 ની સાથે 2 લેવામાં આવ્યા. કર્યું અને કરાવ્યું અને એની સાથે 2 બોલ લીધા, મનથી અને વચનથી. એટલે અહીંયા આવ્યો 22નો આંકડો. એ 11મો બોલ થયો. એના પછી કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું. એટલે એ 2 બોલની સાથે મનથી તથા વચનથી. એમ એ 12મો બોલ થયો. એ પણ 22નો અંક આવ્યો. અને એના પછીથી કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી. એમ 2 ની સાથે 2. એ પણ 22નો અંક થયો. એ 13મો બોલ થયો. એના પછી કર્યું અને કરાવ્યું મનથી તથા કાયાથી. એમ એ 14મો બોલ થયો. ત્યાં પણ 22નો અંક થયો. એ પછી કર્યું અને અન્ય કરતો હોય એનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી. તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 15મો બોલ થયો. એમાં પણ 22નો આંક થયો. તે પછી કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી. તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 16મો બોલ થયો. એમાં પણ 2 અને 2 એટલે 22નો અંક થયો. એ પછીથી કર્યું અને કરાવ્યું વચનથી તથા કાયાથી. એ મારું દુષ્કૃત મિથ્યા હો. એ 17મો બોલ થયો. ત્યાં પણ 22નો અંક થયો. અને એના પછી કર્યું અને અન્ય કરતો હોય એનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી. એ 18મો બોલ થયો. ત્યાં પણ 22નો અંક થયો. 2 ની સાથે 2. એને આપણે 22નો અંક કહીએ છીએ. અને તે પછીથી મેં કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી. તે મારું દુષ્કૃત મિથ્યા હો. એમ 19મો બોલ થયો. એટલે આ બધામાં 22નો અંક આવ્યો. આ રીતે 19 ભંગ થયા. પરમિટેશન કોમ્બિનેશન કર્યા છે. તમે જાતે બેસી અને એ અંક પ્રમાણે કરવા બેસશો તો તમને લાગશે કે વાત બરાબર છે. અને આવું કરવાનું કારણ મેં પહેલા જ સમજાવ્યું કે આપણો ભાવ એવો છે કે કેટલા પ્રકારે મેં એવા વિભાવ ભાવ કર્યા, કેટલા પ્રકારે મેં કર્યા. અને એ એટલા પ્રકાર એટલે 49 પ્રકારે મેં એવા વિભાવ ભાવ ભૂતકાળમાં કર્યા.
એમ કહેતા એની ગંભીરતા સમજાય છે. તો આટલા પ્રકારે મેં ભાવ કર્યા અને દરેક પ્રકારે અસંખ્ય ભાવ કર્યા, દરેક પ્રકારે અસંખ્ય ભાવ કર્યા. તો ભૂતકાળમાં આપણે કર્યું છે શું? વિભાવ ભાવ સિવાય બીજું કાંઈ કર્યું જ નથી. તો વિભાવ ભાવ કઈ રીતે કેટલા પ્રકારે કર્યા અને દરેક પ્રકારે એવા અસંખ્ય ભાવ કર્યા એની અહીંયા વાત કરવી છે. અને એ દ્વારા આપણે ગંભીરતા લાવવી છે કે મેં ભૂતકાળમાં બીજું કાંઈ કર્યું નથી, હું વિભાવ ભાવે જ રહ્યો છું. અને એમ જયારે સમજાય છે ત્યારે એમ થાય છે કે આ બધું ખોટું થયું અને મારે એનું પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અને પ્રતિક્રમણ કરવા બેઠા છીએ ત્યારે એક એક વસ્તુને યાદ કરી અને એનું પ્રતિક્રમણ કરવું છે. લમસમ પ્રતિક્રમણ નથી કરવું ભાઈ, આપણે આળસ નથી કરવી. ભૂલોની ક્ષમા માંગવા બેઠા છીએ, ભૂલોથી પાછા વળવા બેઠા છીએ, તો દરેકે દરેક ભૂલને યાદ કરીને ત્યાંથી પાછા વળવું છે. પૂર્વે મેં ભૂલો કરી હતી તેનું પાપ મને નિષ્ફળ થાવ એમ બોલી જવાથી એ નિષ્ફળ થતું નથી. પણ એના તરફ ગંભીરતાથી વિચાર કરવો કે આટલા પ્રકારે આ ભૂલો થઈ છે અને એ દરેક પ્રકારે અનેક જાતના ભાવો કર્યા એટલે અસંખ્ય ભાવો થયા છે. ઓહો, મારા જીવનમાં આ સિવાય બીજું કાંઈ થયું જ નથી એવો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અને એમ થતા આપણને પ્રતિક્રમણની ગંભીરતા સમજાય છે કે મારે કેવું પ્રતિક્રમણ કરવાની જરૂર છે. કેમ કે પોતાની ભૂલ કેવડી મોટી છે એ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી એવું પ્રતિક્રમણ થશે નહીં, ઉપર છલ્લું થશે. જ્યારે એને એમ સમજાશે કે મેં જીવનમાં બીજું કાંઈ કર્યું નથી અત્યાર સુધીના જીવનમાં, જ્યારથી હું છું ત્યારથી અત્યાર સુધીના જીવનમાં મેં બીજું કાંઈ કર્યું નથી, ભૂલો જ કરી છે, વિભાવ ભાવે જ રહ્યો છું અને આવા અસંખ્ય પ્રકારે મેં વિભાવ ભાવ કર્યા છે, ત્યારે એને હૃદયમાં થશે કે ઓહો, મારા આવા શુદ્ધ સ્વરૂપને ભૂલીને હું આ શું કરી રહ્યો છું, શું મેં કર્યું અને હજી પાછા એવા જ કરવાના ભાવ છે એવું છું, એ પાછો વળી જશે. એટલે આચાર્ય ભગવાને આ 49 ભંગ એક એક કરીને સમજાવ્યા છે. એનું રહસ્ય આ છે. એ એક લીટીમાં પણ કહી શક્યા હોત, પણ એમણે એક લીટીમાં ન કહેતા એને છૂટું પાડ્યું છે. એની પાછળનો આશય સમજવા જેવો છે કે એનું મહત્વ છે, એને ગંભીરતાપૂર્વક લેવા માટે થઈને આ વાત કરી છે. તો આ 19 ભંગ થયા. હવે આગળ બીજા ભંગને લઈએ, સમજીએ. અહીંયા 20મા ભંગમાં કહે છે કે જે મેં પૂર્વે કર્યું અને કરાવ્યું મનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. અહીંયા 2 અને એની સાથે 1 લેવામાં આવ્યું એટલે 21નો આંક થયો. કર્યું અને કરાવ્યું એટલે 2 અને એની સાથે માત્ર શું લીધું? મનથી. કર્યું અને કરાવ્યું મનથી એટલે 2 ની સાથે 1 એટલે 21નો આંક થયો. અને હવે આ 21ના આંકના જે કયા છે એ આપણે લઈએ છીએ. તો આ 20મા બોલમાં કહ્યું કે કર્યું અને કરાવ્યું મનથી એ મારું દુષ્કૃત મિથ્યા હો. એ પછી કહે છે કે કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી. અહીંયા પણ 2 ની સાથે 1 લીધો, 21નો આંક થયો એટલે એ મારું દુષ્કૃત મિથ્યા હો. એ 21મો બોલ થયો. તે પછી 22મા બોલમાં કહે છે કે કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. તે પછી 23મા બોલમાં કહે છે કે કર્યું અને કરાવ્યું વચનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. 24મા બોલમાં કહે છે કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. આગળ 25મા બોલમાં કહે છે કે કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ પછી 26મા બોલમાં કહે છે
કે કર્યું અને કરાવ્યું કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. અને 27મા બોલમાં કહે છે કે કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 27મો બોલ થયો. અને એ પછી 28મા બોલમાં કહે છે કે કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એટલે અહીંયા 21નો આંક આવે છે, 2 ની સાથે 1. આ રીતે 28 બોલ પૂરા થયા. હવે આગળ કહે છે કે જે મેં પૂર્વે કર્યું મનથી, વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. આ 29મો બોલ છે. અહીંયા શું લીધું? મેં કર્યું એટલે એક જ લીધો. પહેલો આંક 1 છે અને એની સાથે મન, વચન અને કાયા એમ જોડતા 13નો આંક થયો. મેં પૂર્વે કર્યું. કઈ રીતે કર્યું? મનથી, વચનથી તથા કાયાથી. એમ 13નો આંક થયો. મેં પૂર્વે કર્યું મનથી, વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. આ 29મો બોલ થયો. એ જ રીતે મેં પૂર્વે કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 30મો બોલ થયો. અને મેં અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 31મો બોલ થયો. એટલે અહીંયા 29, 30 અને 31ની અંદર એકની સાથે 3 લેવામાં આવ્યા એટલે 13નો આંક થયો છે. એ પછીથી આગળ કહે છે કે મેં કર્યું મનથી તથા વચનથી. એટલે એકની સાથે 2 લીધા એટલે 12નો આંક થશે. એટલે એમાં કહે છે કે મેં કર્યું મનથી તથા વચનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 32મો બોલ થયો. એ જ રીતે મેં કરાવ્યું મનથી તથા વચનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 33મો બોલ થયો. એ જ રીતે મેં પૂર્વે અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 34મો બોલ થયો. અહીંયા 12નો આંક ચાલે છે. એકની સાથે 2. જે મેં પૂર્વે કર્યું મનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 35મો બોલ થયો. મેં પૂર્વે કરાવ્યું મનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 36મો બોલ થયો. મેં પૂર્વે અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 37મો બોલ થયો. મેં કર્યું વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 38મો બોલ થયો. મેં પૂર્વે કરાવ્યું વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. તે 39મો બોલ થયો. અને મેં અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 40મો બોલ થયો. એટલે અહીંયા 12નો આંક આવ્યો. હવે આગળ કહે છે કે મેં પૂર્વે કર્યું મનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એકની સાથે 1 એટલે 11નો આંક આવે છે. મેં પૂર્વે કર્યું મનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. કર્યું અને મનથી એટલે એકની સાથે 1. આ 41મો બોલ થયો. એ રીતે મેં પૂર્વે કરાવ્યું મનથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. એ 42મો બોલ થયો.
મેં પૂર્વે અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એ 43મો બોલ થયો. મેં પૂર્વે કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એ 44મો બોલ થયો. મેં પૂર્વે કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એ 45મો બોલ થયો. આ બધામાં એકની સાથે એક લેવામાં આવ્યું છે. આગળ કે છે, મેં પૂર્વે અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એ 46મો બોલ થયો. અને મેં પૂર્વે કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એ 47મો બોલ થયો. અને મેં પૂર્વે કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એ 48મો બોલ થયો. અને મેં પૂર્વે અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો, એમ 49મો બોલ થયો. અહીંયા આપણે એકની સાથે એક લીધા એટલે 11નો આંક આવ્યો. એટલે આ રીતે આ 49 ભંગોની અંદર પહેલા ભંગમાં કૃત કારિત અનુમોદના એ 3 લીધા અને તેના પર મન વચન કાયા એ 3 લગાવ્યા. એ રીતે બનેલા આ એક ભંગને 3 સાથે 3 એટલે 33ની સંજ્ઞાથી ઓળખી શકાય. એ સૌથી પહેલા બોલમાં થયું. 2 થી 4 સુધીના ભંગમાં બીજો, ત્રીજો ને ચોથો બોલ એટલે 2 થી 4 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદના 3 લઈને તેના પર મન વચન કાયાથી 2 લગાવ્યા એટલે 32. એ રીતે બનેલા આ 3 ભંગોને 32ની સંજ્ઞાથી ઓળખી શકાય. 5 થી 7 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદના 3 લઈને તેના પર મન વચન કાયામાંથી 1 લગાવ્યું એટલે 3ની સાથે 1 એટલે 31ની સંજ્ઞાથી એને ઓળખી શકાય. 8 થી 10 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદનામાંથી 2 લઈને તેમના પર મન વચન કાયા 3 લગાવ્યા એટલે એ રીતે પહેલો આંકડો 2 નો થયો અને પછીનો આંકડો 3 નો એટલે 23ની સંજ્ઞાથી એને ઓળખી શકાય. એ પછી 11 થી 19 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદનામાંથી 2 ને લઈને તેમના પર મન વચન કાયામાંથી 2 લગાવ્યા એટલે આ 9 ભંગને 22ની સંજ્ઞાથી ઓળખી શકાય. 2ની સાથે 2. તે પછીથી 20 થી 28 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદનામાંથી 2 લઈને તેના પર મન વચન કાયામાંથી 1 લગાવ્યા એટલે 21ની સંજ્ઞા દ્વારા એ 20 થી 28 ભંગ થયા. તે પછી 29 થી 31 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદનામાંથી 1 ને લઈને તેમના પર મન વચન કાયા 3 લગાવ્યા એટલે આ 3 ભંગને 1ની સાથે 3 એટલે 13ની સંજ્ઞાથી ઓળખી શકાય. તે પછી 32 થી 40 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદનામાંથી 1 લઈને તેમના પર મન વચન કાયામાંથી 2 લગાવ્યા એટલે આ 9 ભંગને 1ની સાથે 2 એમ 12ની સંજ્ઞાથી ઓળખી શકાય. અને તે પછીથી છેલ્લે 41 થી 49 સુધીના ભંગમાં કૃત કારિત અનુમોદનામાંથી 1 લઈને તેમના પર મન વચન કાયામાંથી 1 લગાવ્યું એટલે એને 1ની સાથે 1 એટલે 11ની સંજ્ઞાથી ઓળખી શકાય. એ રીતે બધા મળીને 49 ભંગ થયા. તો આટલા પ્રકારે વિભાવ ભાવ થયા અને દરેક પ્રકારે જે વિભાવ થયા એના વિષયો કેટલા? કર્યું મનથી. ફક્ત એક જ વસ્તુનો વિચાર કરીએ તો મનથી જે કર્યું તો મનથી શું શું કર્યું? મનથી શું શું કર્યું? કર્યું
એટલે કરનાર તો મેં કર્યું, અને એ માત્ર મનથી. આપણે એક 11 વાત લઈએ, 11માં પણ એક જ ની વાત લઈએ. 11 ની અંદર 9 છે, 41 થી 49, તો એમાં એક લઈએ તો મનથી શું શું કરી શકાય એનો વિચાર કરીએ તો આપણને થાય કે ઓહો, મનથી તો ઘણું થાય છે. આ જીવ મનથી શું નથી કરતો એમ વિચાર કરો ને. મનથી એ બધું જ કરે છે. મનથી કોઈને મારવાનો ભાવ કરે છે, કોઈને જીવાડવાનો ભાવ કરે છે, કોઈને સાથે રમવાનો ભાવ કરે છે, કોઈની સાથે જવાનો ભાવ કરે છે, મનથી જોબ કરવાનો ભાવ કરે છે, મનથી ખાવાનો ભાવ કરે છે, મનથી પીવાનો ભાવ કરે છે, મનથી ઉડવાનો ભાવ કરે છે, મનથી સ્વાધ્યાયનો ભાવ કરે છે. મનથી શું નથી કરતો? એકનો જ વિચાર કરીએ. 49માંથી ફક્ત એકનો વિચાર કરીએ તો એક ભંગની અંદર અસંખ્ય પ્રકારે એ ભાવ કરે છે. અને જુદી જુદી પર્યાયને વિશે જયારે રહ્યો છે, મનુષ્યની પર્યાયને વિશે રહ્યો છે, ત્યારે એને જ્ઞાનના ક્ષયોક્ષમ એટલે ઉઘાડ જે પ્રમાણે છે એ પ્રમાણે એનું થિંકિંગ ચાલે છે, એના વિકલ્પો ચાલે છે. એટલે એ પ્રમાણે એવા એ ભાવ કરે છે. એ પ્રમાણે એવા અનેક પ્રકારે ભાવ કરે છે. સંગની નથી થયો છતાં પણ એને ભાવ તો છે ને. એને ભાવ તો છે ને. તો એને દુઃખના ભાવ છે. તો મન નથી ત્યાં છતાં એ ભાવ તો એવા પડ્યા જ છે. અહીંયા આ જે લીધા છે તે સંગની ના લીધા. એટલે કોઈને પ્રશ્ન થાય કે જેને મન નથી એનું શું, જેને વાણી નથી એનું શું? આવો પ્રશ્ન થવો જોઈએ ને. એટલા માટે સ્પષ્ટતા કરું કે ભાઈ મન નથી, વાણી પણ નથી, પણ જીવને તો ભાવ થાય છે ને. જે દશામાં જે રહ્યો છે એ દશામાં એને પર્યાપ્તિ ઓછી છે એટલે દુઃખી છે. તો દુઃખના ભાવ તો થાય છે ને. દુઃખના ભાવે તો એ રહ્યો જ છે ને. તો વિચાર કરીએ કે હું સંગની ન હતો એ વખતે પણ, મારે મન ન હતું એ વખતે પણ, મને વાણી ન હતી એ વખતે પણ હું તો વિભાવ ભાવે જ રહ્યો છું. હું તો વિભાવ ભાવે જ રહ્યો છું, દુઃખી જ હતો. અને એમ અનાદિથી અનંત પ્રકારના વિભાવ ભાવ મેં કર્યા છે. અને હવે હું સમજો છું કે એ વિભાવ ભાવને કારણે જ આ સંસાર દશા છે, દુઃખની દશા છે. અને એનાથી હવે હું પાછો વળું. વિભાવ ભાવે થયો એ અપ્રતિક્રમણ હતું, અને વિભાવ ભાવથી હવે સ્વભાવ ભાવે પાછો વળું છું એ પ્રતિક્રમણ છે. વિભાવ ભાવે થયો ભૂતકાળમાં એ અપ્રતિક્રમણ હતું, અને એવા વિભાવ ભાવથી હવે હું સ્વભાવ તરફ પાછો વળું છું એ પ્રતિક્રમણ છે. તો આ વાતને ખ્યાલમાં રાખી અને હવે આપણે પ્રતિક્રમણની વાતને સમજીએ. આચાર્ય ભગવાન એ માટે કળશ 226 કહે છે. આપણને ગંભીરતા હવે સમજાય છે કે આ જીવે કેવા દોષ કર્યા છે, કેવા વિભાવ ભાવે થયો છે, અને કેવા વિભાવ ભાવે વર્તમાનમાં થઈ રહ્યો છે, અને ભવિષ્યમાં કેવા વિભાવ ભાવે થઈ શકે છે. આની ગંભીરતા સમજાયા પછીથી હવે આપણે પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન એના સ્વરૂપને બરાબર સમજવાનું છે અને એ કરવાનું છે. એ જ ચારિત્ર છે. તો આચાર્ય ભગવાન હવે આ કથનના કળશ રૂપે કાવ્ય કહે છે. કળશ 226. મોહાત યદ અહમ અકાર્ષમ, મોહાદ્ય હમ કાર્ષમ, સમસ્તમપી કર્મ તત્પ્રતિક્રમ્ય, આત્મની ચૈતન્ય આત્મની નિષ્કર્મણી નિત્યમ આત્મના વર્તે. કળશના અર્થમાં કહે છે કે જે મેં મોહથી અર્થાત અજ્ઞાનથી કર્મ કર્યા, યદ અહમ મોહાત અકાર્ષમ, જે મેં મોહથી એટલે કે અજ્ઞાનથી ભૂતકાળમાં કર્મ કર્યા તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને હું નિષ્કર્મ નિરંતર વર્તું છું.
તત સમસ્તમ અપી કર્મ પ્રતિક્રમ્ય નિષ્કર્મણી ચૈતન્ય આત્મની આત્મના નિત્યમ વર્તે. શું કહે છે? બહુ ઊંચો શ્લોક છે, સુંદર વાત કરી છે કે જે મેં મોહથી એટલે અજ્ઞાનથી, જ્ઞાન હોય ત્યાં મોહ હોય જ નહીં. જ્ઞાનીને મોહ ન હોય. મોહ કોને હોય? અજ્ઞાનીને હોય. જ્ઞાનીને મોહ હોય નહીં. જ્ઞાની કોણ છે? જેને પોતાનું સ્વરૂપ અનુભવ સહિત જણાયું છે તે જ્ઞાની છે. જે પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણે છે એ જ્ઞાની છે. એટલે એને પોતાનું સ્વરૂપ જેવું અનુભવ દ્વારા સમજાયું છે એવું જ સ્વરૂપ બીજા અન્ય જીવનું પણ છે એમ એને સ્પષ્ટ હોય. એવું જ્યારે એને સ્પષ્ટ હોય તો કોઈના પ્રત્યે એને રાગ કે દ્વેષ ક્યાંથી થાય? અને પોતે ચેતન ભગવાન આત્મા છે એવું એને અનુભવ દ્વારા સ્પષ્ટ થયું છે એવો જો એ જ્ઞાની છે તો એ જીવ સિવાયના અન્ય દ્રવ્યો, બાકીના 5 દ્રવ્યો જે જળ છે એના પ્રત્યે રંજિત કેવી રીતે થાય? કેમ કે એ તો જાણતા પણ નથી, જળ છે અને એની સાથે એને કાંઈ સંબંધ નથી એવું એને સ્પષ્ટ ભેદ જ્ઞાન વર્તે છે. એટલે એને જળ પ્રત્યે પણ મોહ ન થાય, ચેતન પ્રત્યે પણ મોહ ન થાય, જળ પ્રત્યે પણ મોહ ન થાય, ચેતન પ્રત્યે પણ દ્વેષ ન થાય અને જળ પ્રત્યે પણ દ્વેષ ન થાય. તો જ્ઞાનીને તો મોહ હોતો નથી. મોહ કોને હોય? અજ્ઞાનીને હોય. શું કહે છે કે જે મેં મોહથી અર્થાત અજ્ઞાનથી ભૂતકાળમાં કર્મ કર્યા તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને ત્યાંથી પાછો ફરીને એ ભૂલ હતી એમ સમજીને, એ દુષ્કાર્ય હતું એમ સમજીને ત્યાંથી પાછો વળીને પ્રતિક્રમીને હું નિષ્કર્મ અર્થાત સર્વ કર્મોથી રહિત ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ પોતાથી જ નિરંતર વર્તું છું એમ જ્ઞાની અનુભવ કરે છે, એમ જ્ઞાની પુરુષાર્થ કરે છે, એમ જ્ઞાની ભાવના ભાવે છે, એમ જ્ઞાની પરિણમી જાય છે. સુંદર વાત છે ભાઈ. ફરીથી સમજીએ. શ્લોકનો અર્થ જ સમજવા જેવો છે, એમાં ઘણું ભર્યું છે. શું કહે છે કે ભૂતકાળમાં અજ્ઞાનને કારણે, અજ્ઞાન હતું એટલે રાગ પણ થયા અને દ્વેષ પણ થયા. એટલે કે છે કે જે મેં મોહથી અર્થાત અજ્ઞાનથી ભૂતકાળમાં કર્મ કર્યા એટલે પરના કામ કર્યા એમ નહીં. પરના કામ તો જીવ કરી શકતો જ નથી, પણ પરને લક્ષ્ય જે વિભાવ ભાવે થયો એ કાર્ય, જે શુભાશુભ ભાવ કર્યા, શા માટે કર્યા? અજ્ઞાનવશ કર્યા. એટલે મોહથી અર્થાત અજ્ઞાનથી ભૂતકાળમાં કર્મ કર્યા તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને. અહીંયા કર્મ એટલે જીવના ભાવ. આની સ્પષ્ટતા અગાઉના કળશમાં થઈ ગઈ છે, ગૌની ગાથામાં પણ થઈ ગઈ છે, એટલે એનો વિસ્તાર વધારે નથી લેતા. કહેવાનો આશય શું છે કે ભૂતકાળમાં મેં જે ભાવ કર્યા તે સમસ્ત ભાવ, તે સમસ્ત કર્મ એને પ્રતિક્રમીને હું નિષ્કર્મ અર્થાત સર્વ કર્મોથી રહિત ચૈતન્ય સ્વરૂપ આત્મામાં પોતાથી જ નિરંતર વર્તું છું. આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું એમ શા માટે? કેમ કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ નિર્મળ શુદ્ધ છે,
એમાં અજ્ઞાન ભાવ છે જ નહીં. એટલે જયારે હું પાછો વળું છું તો હું જ્ઞાન ભાવે થઉં છું. ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ, પોતાથી જ, જ્ઞાનથી, જ્ઞાન ભાવે નિરંતર વર્તું છું. એમ જ્ઞાની વર્તે જ છે, એમ જ્ઞાની પરિણમે જ છે, એમ જ્ઞાની અનુભવ કરે જ છે, એમ જ્ઞાની પુરુષાર્થ કરે જ છે. એમાં કોઈ શંકા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે ભૂતકાળમાં કરેલા કર્મને 49 ભંગ પૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાન સ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરે છે. ભૂતકાળમાં કરેલા કર્મને 49 ભંગ પૂર્વક મિથ્યા કર્યા. 49 ભંગ પૂર્વક મિથ્યા કર્યા એટલે દરેકે દરેકને યાદ કરીને પોતાની ભૂલને, દરેક ભૂલને, સૂક્ષ્મ ભૂલને પણ યાદ કરીને એનું પ્રતિક્રમણ કરવું છે. એટલે એ 49 ભંગ પૂર્વક એને મિથ્યા કર્યા. એમ નહીં, સાગમટે નહીં, હોલસેલમાં નહીં કે જે ભૂતકાળમાં કર્યું એ મિથ્યા, એમ નહીં. એક એક ભૂલને સ્વીકારીને અને એને મિથ્યા કરીને એ મારી ભૂલ હતી, આ રીતે થયેલી ભૂલ હતી, એમ 49 ભંગ પૂર્વક એને મિથ્યા કરીને પ્રતિક્રમણ કરે છે. એટલે કે છે કે ભૂતકાળમાં કરેલા કર્મને 49 ભંગ પૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને, એવું પ્રતિક્રમણ 49 ભંગ પૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ, આવું પ્રતિક્રમણ કરવાનું છે. એમ કરીને જ્ઞાની પ્રતિક્રમે છે ને, એટલે પાછો વળે છે ને. તો ક્યાં પાછો વળે છે? સ્વરૂપ ભણી પાછો વળે છે. એટલે કે છે કે જ્ઞાની જ્ઞાન સ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન છે, તેની આ વિધિ છે. મિથ્યા કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છે. જેવી રીતે કોઈએ પહેલા ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું, પછી તેના પ્રત્યે મમત્વ છોડ્યું, ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો. પહેલા કોઈએ ધન કમાઈ અને ઘરમાં રાખ્યું હતું, એના પ્રત્યે ઘણું મમત્વ હતું, પછી તેના પ્રત્યે એનું મમત્વ છૂટ્યું, એટલે એને મમત્વ છોડ્યું, એ મારું છે એ ભાવ એનો ગયો, એટલે પછી એને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો. તે વખતે ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે નહીં કમાયા સમાન જ છે ને. કેમ કે એ મારું છે એવો ભાવ છૂટ્યો, એટલે એ કમાયો છે એ વાત રહેતી નથી. એ ભલે કમાયો, અને જ્યાં સુધી એને એનું મમત્વ હતું, મારું છે એમ જ્યાં સુધી ભાવ હતો, ત્યાં સુધી એ કમાયો એવો ભાવ હતો. પણ જયારે એનું ધન તો ત્યાં ને ત્યાં જ ભલે પડ્યું હોય, પણ એનું મમત્વ છૂટ્યું, તો એનો અર્થ શું થયો કે એ કમાયો નથી એમ જ થયું ને. એ નહીં કમાયા સમાન જ છે ને. પંડિતજી બહુ તર્ક દ્વારા સરસ રીતે વાત સમજાવે છે કે જેવી રીતે કોઈએ પહેલા ધન કમાઈ અને ઘરમાં રાખ્યું હતું, હજી ધન તો ઘરમાં જ પડ્યું છે, પણ એના પ્રત્યેનું મમત્વ છૂટ્યું, એને મમત્વ છોડ્યું, મારાપણું એમનું છોડી દીધું, ત્યારે એને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો. તે વખતે ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે નહીં કમાયા સમાન જ છે. પછી એ કમાયો જ નથી એમ જ રહ્યું ને. જ્યાં એ પડ્યું છે ત્યાં પડ્યું છે, પોતાનું નથી, એને ભોગવવું નથી, પોતે ભોગવી શકતો નથી, પોતાનું નથી, એમ જયારે ભાવ થયો, પછી એ ધન એ કમાયો છે એ વાત રહેતી નથી. એટલે એ ધન નહીં કમાયા સમાન જ છે ને. તેવી રીતે જીવે પહેલા કર્મ બાંધ્યું હતું, પછી જયારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડ્યું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહીં બાંધ્યા સમાન મિથ્યા જ છે. પેલું ધન કમાયું હતું અને રાખ્યું હતું અને મમત્વ હતું,
બરાબર, ભોગવવાના ભાવ હતા, એ જયારે છૂટી ગયા તો પછી એ ધન કમાયું કે ન કમાયું એ એને કાંઈ લાગુ પડતું જ નથી. એટલે નહીં કમાયા સમાન જ છે એમ એને માટે એ છૂટી ગયું, એટલે એ મિથ્યા થઈ ગયું. એવી રીતે એના ઉદાહરણ ઉપરથી અહીંયા પંડિતજી સમજાવે છે કે જીવે પહેલા કર્મ બાંધ્યું, પછી જયારે તેને સમજાયું કે આ કર્મ જે બંધાયું છે તે પોતાને અહિતરૂપ છે, તો એ અહિતરૂપ જાણીને એના પ્રત્યેનું મમત્વ એણે છોડ્યું. અને મમત્વ છોડ્યું એટલે એને ભોગવવાનો ભાવ એટલે એનું ફળ એની અંદર પણ એ લીન ન થયો. એનું ફળ તો આવ્યું પણ એની સાથે એ જોડાયો નહીં, કર્મના ફળ સાથે પણ જોડાયો નહીં. તો પછી એ ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું એ નહીં બાંધ્યા સમાન જ છે ને. તર્ક દ્વારા કેટલું સરસ રીતે સમજાવ્યું છે. કેમ કે શબ્દ શું મૂક્યો છે કે એને મિથ્યા કર્યું. પ્રતિક્રમણમાં એણે શું કર્યું તો કે પૂર્વે કરેલ કર્મને મિથ્યા કર્યું. તો મિથ્યા કઈ રીતે કરાય? આ રીતે મિથ્યા કરાય. આમ બોલી જઈએ કે એ એનું ફળ મને મિથ્યા થાવ, એનું પાપ મને મિથ્યા થાવ, તો એમ નથી થઈ જતું. એનો ભાવ સમજવાનો છે. તો આ રીતે કળશ 226 નો અર્થ અને આપણે ભાવાર્થ કર્યા છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વદતે જયતે પ્રણમો પદતે વદતે જયતે